પીજીવીસીએલમાં ગઈકાલ સવારથી ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સવારમાં સાયક્લોનિક પવન અને વરસાદ સાથે પવન સાથે વરસાદ ચાલુ થયો ત્યારથી લાઈનો ફોલ્ટમાં વરસાદના હિસાબે અને સાયક્લોનિક પવનના હિસાબે ઝાડવાઓ પડી જવાથી અને ભારે પવનના હિસાબે તારો ભેગા થવાથી ફીડરો અને ગામડાઓમાં પાવર સપ્લાય અફેક્ટ થયો હતો. અને ત્યાર પછી બપોર પછી રાજકોટ સિટી, રાજકોટ જિલ્લામાં અમરેલી, ભાવનગર, બોટાદ ત્યાં પણ આ જ પ્રમાણે ભારે પવન અને વરસાદથી અમારી લાઈનો અને પાવર સપ્લાયને નુકસાન થયું હતું. પરંતુ અમારી 573 જેવી ટીમો સવારથી જ કાર્યરત હતી અને સવારથી સાંજ સુધીમાં 2645 ગામડાઓ બંધ થયા હતા. એમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો અમે પૂર્વવત કરી દીધો હતો. રાત્રે મોડી રાત સુધી આખી રાત કામ કરી અને વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો. હાલમાં પણ અત્યારે પણ સવારથી, કારણ કે રાત્રે થાંભલાનું રિસ્ટોરેશન કરવું શક્ય હોય એટલે સવારથી જ્યાં જ્યાં થાંભલાઓ પડી ગયેલા છે અને એની હિસાબે ગામડાઓ હજી પણ બંધ છે એ અમે બપોરના 12 સુધીમાં વીજ પુરવઠો તમામ ગામડામાં શક્યતા પૂર્વવત કરી દે એવા અમારા પ્રયત્નો છે. આશરે 800ની આસપાસ વીજ પોલો પડી ગયેલા છે અને 28 જેવા ટ્રાન્સફોર્મર સેન્ટર પડી ગયેલ છે અને 101 લાખ રૂપિયા જેવું 101.86 લાખ જેવું નુકસાન થયેલું છે. અને હાલમાં તમામ જગ્યાએ ટીમો કાર્યરત છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અમારા પૂરતા પ્રયત્નો છે અને લોકોને વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરી દઈશું. ખાસ કરીને ગઈકાલે એવી પણ કેટલીક કમ્પ્લેનો આવી હતી કે ફોન રિસીવ નથી થતા, એને લઈને શું સામાન્ય સંજોગોમાં જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, જ્યારે એકદમ અચાનક જ પવન અને ભારે વરસાદ ચાલુ થાય ત્યારે જનરલી સેફ્ટી પર્પઝથી પણ અમે વીજ પુરવઠો બંધ કરી દેતા હોઈએ છીએ કે જેથી કરીને તાર તૂટવાથી કોઈ અકસ્માત ન થાય. ત્યારે લોકોની અપેક્ષા હોય કે પાવર સપ્લાય ક્યારે ચાલુ થશે. એટલે તમામ લોકો આજે બધા જાણતા હશો કે એક ઘરમાં 2 થી 3 મોબાઈલ હોય એટલે તમામ લોકો જ્યારે એક જ ફોન ઉપર તમામ લોકો જ્યારે ફોન કરે ત્યારે પીજીવીસીએલમાં 60 લાખથી વધારે ગ્રાહકો છે. ત્યારે આ વસ્તુ એટ એ મોમેન્ટ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જનરલી નોર્મલી આવું થતું નથી હોતું. તો અમે પણ એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકોને મેસેજથી અને જાણકારી મળે એવા પણ અમારા ટેકનોક્રેટ પ્રયત્નો અમારા ચાલુ છે કે જેથી કરીને આ લોકોની જાણકારી મળી જાય કે મારો પાવર સપ્લાય ક્યારે ચાલુ થશે તો એટલા ફોન ઓછા આવે એવા પણ અમારા પ્રયત્નો આજની તકે પણ ચાલુ જ છે. સર, રિસીવર નીચે મૂકી દેવાના જે વિવાદ ઘટનાઓ કોસારિયામાં પણ ઘટી, આગામી દિવસોમાં ક્યારે પણ બન્યું હોય કે ન બને તે માટે શું થવું છે? રિસીવર નીચે મૂકી દેવાની ફરિયાદ. આપ સાચા છો. મેં પણ એ વિડીયો જોયો છે. એમાં અમારા જે કર્મચારી જે છે અને એની સામે જ્યારે આ લોકો કહે છે ત્યારે એ પોતે પણ કહે છે કે અહીંયા અમારા કોલ સેન્ટરમાં અમે વિડીયો કેમેરા પણ એ માટે જ મૂકેલા છે કે જેથી આવો બનાવ ન બને, કોઈ એવા ફોન સાઈડમાં ન મૂકી દે. એ પોતે બોલે છે કે મારા અહીંયા કેમેરા છે, તમે જોઈ શકો છો કે મેં ફોન, હું કમ્પ્લેન લખું છું તો 2 વસ્તુ તો શક્ય નથી એટલે મેં ફોન મૂક્યો છે સાઈડમાં. એટલે લોકોને જ્યારે આવી તકલીફ થતી હોય ત્યારે નો ડાઉટ કે એમ થાય કે ફોન સાઈડમાં મૂકી દેતા હશે, પણ એવું જનરલી ન બને એવા અમારા પીજીવીસીએલના પૂરતા પ્રયત્નો હોય છે. અમે સ્ટાફને પણ એ રીતે અવેર કરી છીએ અને લોકોને સતત સારો પાવર સપ્લાય મળી રહે એવા અમારા પૂરતા પ્રયત્નો હોય છે. ઓકે સર.